પંજાબમાં આજે 328 ઉમેદવારો માટે મતદાન શરૂ ત્યારે મોહાલીના મતદાન મથક નંબર 42 પર અનોખી રીતે શરૂ કરાયું મતદાન કેટલીક મહિલાઓએ પંજાબીમાં બોલીઓ કરી મતદાનની કરાવી શરૂઆત અનોખી રીતે લોકોને મતદાન કરવા કરી અપીલ આજે 8 રાજ્યોની 57 બેઠકો પર મતદાન 904 ઉમેદવારો મેદાને કેન્દ્ર શાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન જેમાં વારાણસી બેઠક પણ શામેલ વારાણસી બેઠક પરથી પીએમ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત લડી રહ્યા છે ચૂંટણી આજે 10.9 લાખ મતદાન કેન્દ્ર પર મતદાન ચૂંટણીમાં અનેક અભિનેતા પણ મેદાને કંગના રનૌત રવિ કિશન મેદાને તો પવનસિંહ કારાકાટ કાજલ નિષાદનું ભાવિ ઈવીએમમાં થશે સીલ પંજાબમાં સૌથી વધુ 328 ઉમેદવારો મેદાને યુપીમાં 144 પશ્ચિમ બંગાળમાં 124 બિહારમાં 134 ઉમેદવારો મેદાને તો છત્તીસગઢમાં 19 હિમાચલ પ્રદેશમાં 37 ઝારખંડમાં 52 ઓડિશામાં 66 ઉમેદવારો મેદાને અત્યાર સુધીમાં 28 રાજ્યની 486 બેઠક પર મતદાન પૂર્ણ આજે અંતિમ તબક્કાનું મતદાન હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષે કરી પૂજા જેપી નડ્ડાએ મતાધિકારનો ઉપયોગ કરતા પહેલા કરી પૂજા અર્ચના ઝારખંડના દેવધરમાં ગોડ્ડા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર નિશિકાંત દુબે કરી પૂજા પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા બાબા બૈદ્યનાથ મંદિરમાં પોતાની જંગી જીત માટે મંદિરમાં કરી પ્રાર્થના 4 જૂને રાજ્યમાં સૂકું રહેશે વાતાવરણ હવામાન વિભાગે કરી આગાહી 4 જૂને મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી રહેવાનું અનુમાન આકરી ગરમીમાં ગુજરાતીઓને મળશે મોટી રાહત 2 દિવસ સુધી ગુજરાતમાં ફૂંકાશે તેજ પવન રાજ્યના 4 જિલ્લામાં 2 દિવસ સુધી વિન્ડ એલર્ટ ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની હવામાન વિભાગે કરી આગાહી બનાસકાંઠા પાટણ કચ્છ સુરેન્દ્રનગરમાં 25 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન ગઈકાલે અમદાવાદમાં નોંધાયું 43.2 ડિગ્રી તાપમાન 15 જૂન આસપાસ ગુજરાતમાં દસ્તક દેશે ચોમાસું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી 1990ની પેટર્નથી આ વખતે ચોમાસું બેસવાનું છે વહેલું ચોમાસું બેસતા વરસાદ ખૂબ જ સારું રહેવાનું અનુમાન 4 જૂનથી રાજ્યમાં વધશે આંધી વંટોળનું પ્રમાણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 4 થી 6 જૂનમાં પડશે વરસાદ ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં પડશે સારો વરસાદ અમદાવાદ અને ગાંધીનગરમાં 18 થી 20 જૂન વચ્ચે વરસાદની આગાહી જુલાઈ અને ઓગસ્ટમાં પડશે ભારે વરસાદ મણિપુરમાં વરસાદે મચાવી તબાહી સતત વરસાદના કારણે બજારો અને રહેણાંક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને પડી રહી છે હાલાકી નીચાણવાળા વિસ્તારમાં રહેણાંક મકાનના એક માળ પાણીમાં ગરકાવ થયા પાણી ભરાતા લોકો છત પર ચડ્યા એસડીઆરએફની ટીમે ઘરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું પાણી ભરાતા ઘરની ઘરવખરીને નુકસાન પહોંચતા લોકોમાં ચિંતા છવાઈ મણિપુરમાં રસ્તા પર પાણી ભરાતા બોટ ચાલતી જોવા મળી સુરક્ષા ટીમ દ્વારા બોટ મારફતે અસરગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા એસડીઆરએફની ટીમ પાણી ભરાવાને લીધે ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ દુકાનોની આસપાસ પાણી ભરાતા રોજગાર ધંધા ઠપ થયા લોકો કમરસમાં પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા રેમલ વાવાઝોડાની અસરથી કેળા અને કેરી જેવા બાગાયતી પાકોને નુકસાન ચોમાસાની શરૂઆતમાં જળબંબાકારની સ્થિતિથી મણિપુરવાસીઓ પરેશાન આસામના હોજાઈ વિસ્તારમાં કેડસમાં પાણી ભરાતા લોકો બોટથી કરી રહ્યા છે અવરજવર તો ડબકાના જમુના મુખ સરૂ પાથર વિસ્તારનો સંપર્ક કપાયો લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી પલળી ગઈ ઠેર પાણી ભરાતા રાહદારીઓને અવરજવરમાં પડી રહી છે હાલાકી લોકોને પાણીમાંથી પસાર થવામાં પડે છે મુશ્કેલી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ વાવાઝોડા રેમલની અસરના કારણે કરીમગંજ જિલ્લામાં ભારે વરસાદ થયો જિલ્લાની કુશિયારા સિગલા અને લંગાઈ નદીઓએ જળસ્તરે ભયજનક સપાટી વટાવી લીધી અનેક જળાશયો ઓવરફ્લો થતા કાંઠા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો થયા ધરાશાયી વરસાદના કારણે રસ્તાઓ પણ થયા પાણી हिमाचल प्रदेशना बिलासपुरमां आवेला डीगू जंगल विस्तारमां आग फाटी निकળી भीषण गर्मीना कारणे आग लागी होવાનું સ્થાનિકો જણાવ્યું ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ માટે ખોદાયેલા ખાડાથી વાહન ચાલકને થઈ રહી છે હાલાકી
ભૂગર્ભ ગટરના ખાડામાં બાઇક ખાબકતા બાઇક સવારની ગંભીર ઇજા થઈ. ખાડા નજીક નિર્દેશ કરતું બોર્ડ કે આડશ ન હોવાથી સર્જાયો અકસ્માત. લોકસભાની ચૂંટણીની મતગણતરીને લઈને તંત્ર સજ્જ. વલસાડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત. એસઓજી, ક્યુઆરટી અને રેલવે પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે પોલીસ સતર્ક. 4 જૂને લોકસભાની ચૂંટણીની મતગણતરી થશે. વડોદરા બેઠકની 98 ટેબ્લો ઉપર 19 રાઉન્ડમાં થશે મતગણતરી. મતગણતરી કેન્દ્ર પર 400 પોલીસ જવાનો તૈનાત રહેશે. 290 જેટલા જવાનો ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળશે. મતગણતરી કેન્દ્રમાં ફોન લઈ જવા પર પ્રતિબંધ રહેશે. અગ્નિકાંડ બાદ પાલિકાની ટીમ સતર્ક. વડોદરાના અટલાદરા બીએપીએસ મંદિર, વાઘોડિયા રોડ પરના ગુરુદ્વારા, સનફાર્મા રોડ પરના લાલ ચર્ચમાં અને જુમ્મા મસ્જિદમાં કરાઈ તપાસ. જુમ્મા મસ્જિદમાં ફાયર સેફટીના સાધનો અને ઇમરજન્સી એક્ઝિટના દરવાજાનો અભાવ હોવાથી નોટિસ ફટકારાઈ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં એસઓજી અને સુરક્ષા દળનું સર્ચ ઓપરેશન શરૂ. મારહા ગાઢ જંગલમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા કરાઈ રહ્યું છે સર્ચ ઓપરેશન. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સુરક્ષા દળ દિવસ રાત શંકાસ્પદ લોકોની કરી રહી છે તપાસ. ખાનગી વાહનોમાં મુસાફરીની જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો. કેટલાક વાહનોમાં લોકો વાનની સીએનજીની ટાંકી પર અને કેટલાક વાહનોમાં ક્ષમતા કરતાં વધારે પેસેન્જર જોવા મળ્યા. જોખમી મુસાફરીને લઈને તંત્રની કાર્યવાહી પર ઉઠી રહ્યા છે સવાલો. નસવાડીમાં એમજીવીસીએલની બેદરકારી સામે આવી. નમી પડેલા વીજપોલ બન્યા જોખમી, છતાં કોઈ કાર્યવાહી નહીં થતા ગ્રામજનોએ વીજપોલ સીધા કરવા કરી રજૂઆત. ખેડાના સાયલામાં અસામાજિક તત્વો બન્યા બેફામ. નશાની હાલતમાં પોલીસ સામે કર્યો વાણી વિલાસ. પોલીસે ફિલ્મી ઢબે કર્યો પીછો. નબીરાએ પોલીસ પર કાર ચડાવવા કર્યો પ્રયાસ. વલોત્રી ગામ પાસે પોલીસ પર હુમલો કરીને આરોપી ફરાર. ખેડામાં પોલીસ પર હુમલો કરનાર સામે પોલીસ એક્શનમાં. મફા ભરવાડ સહિતના આરોપીઓને પોલીસે ફટકારી નોટિસ. 2 દિવસમાં હાજર થવા કરાયો આદેશ. આરોપીઓના પરિવારની પણ પૂછપરછ કરી. અમદાવાદમાં ગરમીના પ્રકોપ વચ્ચે ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી. ધગધગતા તાપમાં ટ્રાફિક પોલીસ આ રીતે નિભાવી રહી છે ફરજ. ટ્રાફિક બૂથ પર ઓઆરએસ, લીંબુ પાણીની ખાસ વ્યવસ્થા. ભરૂચમાં આકરી ગરમી પડતા રસ્તા પર ડામર પીગળ્યો. જ્યોતિનગરથી ઝાડેશ્વર રોડ પર ડામર પીગળતા રાહદારીઓને હાલાકી. લોકો રસ્તો ક્રોસ કરવા પૂઠાનો સહારો લેતા દેખાયા. આકરી ગરમીના કારણે સાબરકાંઠામાં દૂધી કાકડીના પાકને નુકસાન. તકતકતા ગામમાં ખેડૂતો દૂધી અને કાકડીના વેલા કાઢવા મજબૂર. માર્કેટ યાર્ડમાં દૂધીના 1 થી 2 રૂપિયા કિલોના ભાવ આપતા ખેડૂતોને ભારે નુકસાન. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અધિકારીઓ 13 દિવસના રિમાન્ડ પર. 12 જૂન સુધી રિમાન્ડ પર આરોપી અધિકારીઓ. એમડી સાગઠિયા સહિતના આરોપીઓ રિમાન્ડ પર. રાજકોટ ગેમ ઝોનનો વધુ એક વિડીયો થયો વાયરલ. આગની દુર્ઘટના અગાઉનો ઘટનાક્રમ વિડીયોમાં નજરે પડ્યો. ગેમ ઝોનમાં 3 લોકો કરી રહ્યા છે વેલ્ડિંગની કામગીરી. વેલ્ડિંગની કામગીરી નજીક ટાયર્સનો જથ્થો દેખાયો. અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી બેંક ખાતાની તપાસ. ગેમ ઝોનમાં ઓનલાઈન માધ્યમથી કોના ખાતામાં જતા હતા રૂપિયા. ભાગીદારો અને મનપાના અધિકારીઓ વચ્ચે આર્થિક લેણદેણને લઈને તપાસનો ધમધમાટ. રાજકોટ આ કાંડમાં આખરે મેયરે તોડ્યું મૌન. કહ્યું જવાબદાર એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. જે પણ જવાબદાર હશે તેના વિરુદ્ધ થશે કડક કાર્યવાહી. અગ્નિકાંડમાં એમડી સાગઠિયાની મુશ્કેલી વધી. 6 મ્યુનિસિપલ કમિશનર બદલાયા તેમ છતાં સાગઠિયાનું એક ચક્રીય શાસન હતું. 2014થી ઇન્ચાર્જ અને 2023માં કાયમી અધિકારી તરીકે નિમાયા હતા સાગઠિયા. રાજકોટમાં ગેમ ઝોન કાંડ બાદ એસીબી એક્શનમાં. અનેક આક્ષેપિતોના નિવાસસ્થાન અને ઓફિસો પર એસીબીએ કરી તપાસ. કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજ કબજે કરાયા. ક્ષત્રિય સંકલન સમિતિ લીધી મૃતકોના પરિવારની મુલાકાત. કરણસિંહ ચાવડાએ સહાયની રકમ 4 લાખથી વધારવાની વાત કરી. રાજકોટવાસીઓને પણ વિનંતી કે આ પરિવારની મદદ કરે. હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ થાય તે કરવા રમજુભાની રજૂઆત. રાજકોટ શહેર કોંગ્રેસે એસીબીને આપ્યું આવેદનપત્ર. લાયસન્સમાં ચાલી રહેલા તોડકાંડ બાબતે આપવામાં આવ્યું આવેદનપત્ર. બંધ કરો ભાઈ, બંધ કરો. ભાગીદારી બંધ કરોના લગાવાયા નારા. મનપાના કેટલાક અધિકારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા તે સહિતના સવાલો પૂછ્યા.
જામનગરમાં હોટલ માલિકોની મનમાની, બપોરે સીલ કરેલી હોટલ રાત્રે ખુલ્લી કરી દીધી. સીલ બાદ રાત્રે હોટલ ચાલતી હોવાનો વિડીયો થયો વાયરલ. સુપર ફેમિલી રેસ્ટોરન્ટના માલિકોએ કાર્યવાહી બાદ રેસ્ટોરન્ટ ફરી ખોલવાની મનમાની કરી. સુરતમાં ભાજપના નેતા ધર્મેશ વાણિયાવાલાની મનમાની, સીલ કરાયેલું ફૂડ કોર્ટ ફરી ખોલી દીધું. એનઓસી ન હોવાથી ફાયર વિભાગે કર્યું હતું સીલ, છતાં ફૂડ કોર્ટમાં 26 દુકાનો ખુલ્લી હોય તેવો વિડીયો થયો વાયરલ. સુરતમાં વધુ એક ગેમ ઝોન વિરુદ્ધ ગુનો દાખલ. વેસુમાં આવેલા ડ્રિફ્ટ ગેમ ઝોનની પરમિશનમાં ક્ષતિ જણાતા સંચાલકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. લોકોના જીવને જોખમમાં મૂકવાનું કૃત્ય કર્યું. રાજકોટ અગ્નિકાંડ બાદ જાગ્યું ગુજરાતનું આરોગ્ય તંત્ર. આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં યોજાઈ હતી વર્ચ્યુઅલ બેઠક. તમામ હોસ્પિટલો, મેડિકલ કોલેજો અને આરોગ્ય કેન્દ્રોમાં ચાલતી બેદરકારી સામે કડક પગલાં લેવા અને ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા અપાયા કડક આદેશ. પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી કૌભાંડમાં ભદ્રાલાના તલાટી સસ્પેન્ડ. પીએમ પટેલે ભદ્રાલામાં કરી હતી 571 બોગસ લગ્નની નોંધણી. ટીડીઓની તપાસ બાદ કરાઈ કાર્યવાહી. પંચમહાલમાં પુરવઠા તંત્રનો સપાટો. સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ સામે આવતા 7ના પરવાના 90 દિવસ માટે સસ્પેન્ડ. 41,102 કિલો અનાજની વધઘટ મળતા 18 પરવાના કાયમી રદ કરાયા. જામનગરમાં કિસાન કોંગ્રેસનો હલ્લાબોલ. બિલ વગરના અનધિકૃત બિયારણના વેચાણ મામલે સરકાર પર કર્યા આક્ષેપ. કહ્યું રેડ અને એડવાઇઝરીથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. સરકાર બિયારણને લઈને નક્કર પગલાં ભરે તેવી માંગ. ભાવનગરમાં ફાયર વિભાગની કામગીરી સામે વેપારીઓએ કર્યો હલ્લાબોલ. હલુરિયા ચોક, દિવાનપરા વિસ્તારમાં વેપાર ધંધો બંધ રાખીને કર્યો વિરોધ. કહ્યું પહેલા નોટિસ આપીને જાણ કરો, ત્યારબાદ સીલ મારવાની કાર્યવાહી કરો. હવે અમદાવાદમાં વૃક્ષ કાપશો તો ખેર નથી. એએમસીએ 2 કંપનીને ફટકાર્યો. 50-50 લાખનો દંડ. બંને કંપનીએ જાહેરાતનું હોર્ડિંગ્સ ન દેખાતા કાપ્યા હતા વૃક્ષ. નર્મદામાં એસઓયુ ખાતે પ્રવાસીઓ અટવાયા. રાજકોટ આગકાંડ બાદ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બંધ. ઓનલાઈન ટિકિટ બુકિંગ ચાલુ હોવાથી પ્રવાસીઓએ ખરીદી હતી ટિકિટ, પણ સ્થળ પર ગેમ ઝોન બંધ હોવાથી પ્રવાસીઓ અને કર્મચારીઓ વચ્ચે બોલાચાલી. ફરી સ્માર્ટ મીટરે ગ્રાહકને રોવડાવ્યા. વડોદરામાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ આવ્યું 13 લાખનું બિલ. જીલપુર રોડ પર રહેતા પરિવારને લાખોનું બિલ આવતા વીજ કચેરીએ કરી રજૂઆત. ધાનેરાના જૈન સમાજમાં સર્જાયો મોટો વિવાદ. દેરાસર અને ઉપાશ્રયની જગ્યાએ માત્ર ઉપાશ્રય બનાવવાનું કામ શરૂ કરાતા મામલો ઉગ્ર બન્યો. 14 જેટલા જૈન સાધ્વી મહારાજે ઉપાશ્રયનું કામ બંધ કરવા કરી માંગ. જૂનાગઢમાં ઉભરાતી ગટરે શુક્રવારી બજાર બંધ કરાવી. વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન. ઉભરાતી ગટરથી વેપારી અને સ્થાનિકો ત્રાહીમામ. સંચાલકો આમને સામને. સ્કૂલ વાહનમાં વિદ્યાર્થીઓને બેસાડવાની જવાબદારી શાળા સંચાલકોને સોંપવામાં આવતા વિરોધ. શાળા સંચાલક મંડળે દર્શાવી નારાજગી. કહ્યું કેમ્પસની બહાર રોડ પરની જવાબદારી શાળા સંચાલકની ના હોય. સુરતમાં ભાજપ કોર્પોરેટરના પુત્રની દાદાગીરી સામે આવી. દબાણ તોડવા ગયેલી પાલિકાની ટીમને આપી ધમકી. બમરોલીના કોર્પોરેટર પુત્રએ પાલિકાની ટીમને જાનથી મારી નાખવાની ધમકી આપતા કાર્યવાહીની માંગ. દાહોદમાં નકલી કચેરી બાદ જમીનના નકલી હુકમો સામે આવ્યા. ભૂમાફિયાઓ દ્વારા જમીનના એનએના નકલી હુકમો બનાવી જમીન વેચી. પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાઈ. પોલીસે 3 લોકોની ધરપકડ કરી. ગાંધીનગર એલસીબીએ ઘરફોડ ચોરી કરતી ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા. એલસીબીએ આરોપીની ધરપકડ કરી. 14.59 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. કલોલ, વડોદરા, વલસાડ અને દિલ્હી સહિત 5 ગુનાનો ભેદ ઉકેલ્યો. 62 બોટલ જપ્ત કરી. વડોદરાના કાછિયા ફળિયામાં તસ્કરોએ મકાનને બનાવ્યું નિશાન. ચાંદીના સિક્કા અને ઘરેણાંની ચોરી કરીને તસ્કરો ફરાર. એક ચોરને સ્થાનિકે પકડી પાડીને પોલીસને હવાલે કર્યો. આણંદના ઉમરેઠમાં તસ્કરો બન્યા બેફામ. સ્ટેમ્પ વેન્ડરના મકાનને બનાવ્યું નિશાન. લોખંડની જાળી તોડી ઘરમાં કર્યો પ્રવેશ. રોકડ, ઘરેણાં અને ચાંદીની મૂર્તિની ચોરી કરીને તસ્કરો ફરાર. ભરૂચના આમદરા ગામની એચડીએફસી બેંકમાં તસ્કરો ત્રાટક્યા. ભેજાબાજો બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી ગયા. તિજોરી ન તૂટતા ટ્રેક્ટર અને સામાન મૂકીને તસ્કરો ફરાર. તિજોરીમાં રહેલી 19 લાખની રોકડ સલામત મળી. પોલીસે તસ્કરોને પકડવા તપાસ હાથ ધરી. દાહોદમાં ગેરકાયદેસર સફેદ પથ્થર ભરેલો ટ્રક જપ્ત કરાયો. ધાનપુરના વેડ ગામમાં ખાણ ખનીજ વિભાગના દરોડા. ગેરકાયદેસર પથ્થર ક્યાંથી લાવ્યા તે મામલે થશે તપાસ.
સુરતમાં સામાજિક તત્વો બન્યા બેફામ, ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને જાહેરમાં દારૂ પીતા નબીરાઓનો વિડીયો થયો વાયરલ। જાહેર રસ્તાને બાનમાં લઈને લોકોને માર માર્યો, અપશબ્દો બોલીને ગોળી મારવાની આપી ધમકી। અમરેલીમાં આરોપીએ એક ગુનામાંથી છટકવા કર્યો બીજો ગુનો। પોક્સોના ગુનામાંથી છટકવા આરોપીએ સગીરાનું નકલી બર્થ સર્ટિફિકેટ બનાવ્યું। ભાંડો ફૂટતા હાઈકોર્ટના એડિશનલ રજિસ્ટ્રારે નોંધાવી ફરિયાદ। સુરેન્દ્રનગરમાં નર્સ પર અભદ્ર ટિપ્પણી કરનાર સકંજામાં મહિપાલસિંહે સોશિયલ મીડિયામાં કરી હતી અભદ્ર પોસ્ટ। એ પોસ્ટ પર કમેન્ટ ન કરનાર શિક્ષક શૈલેષ મકવાણાની પણ ધરપકડ। લોકો સાથે 7 લાખની ઠગાઈ, આરોપીએ ખોટા ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી લીધી હતી લોન। ભોગ બનનાર લોકોના ઘરે અમદાવાદ વકીલની નોટિસ આવતા થયો ખુલાસો। પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ। અમદાવાદમાં શેર માર્કેટમાં રોકાણના નામે 1 કરોડ 97 લાખની ઠગાઈ। શેર માર્કેટમાં 5 કરોડ રૂપિયા મળશે તેવી લાલચ આપીને નિવૃત્ત સીએ પાસે કરાવ્યું હતું રોકાણ। સાયબર ક્રાઇમે 1 આરોપીની કરી ધરપકડ। સુરતમાં નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત। ઓલપાડના જોથાણ પાટિયા નજીક કાર ચાલકે 2 બાઇક ચાલકને લીધા અડફેટે। બંને બાઇક ચાલકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા। રજૂઆતો આ કારણને લઈને ગુજરાતમાં ભાજપ 4 જૂને નહીં કરે જીતની ઉજવણી। પ્રદેશ પ્રમુખ પાટીલે પરિપત્ર બહાર પાડી કરી જાહેરાત। ફટાકડા ન ફોડવા, મીઠાઈઓ ન ખવડાવવી, ઢોલ નગારા કે ડીજે સિસ્ટમની વ્યવસ્થા ન કરવા સહિતની સૂચના અપાઈ। પંચમહાલના પશુપાલકો માટે સારા સમાચાર। ડેરીએ પશુપાલકોને ચૂકવાતા ભાવમાં કર્યો વધારો। પશુપાલકોને પ્રતિ કિલો ફેટ દીઠ ₹20નો વધારો કર્યો। 1 જૂનથી પંચમહાલ ડેરીનો નિર્ણય થશે લાગુ। પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે લીધો નિર્ણય। પ્રધાનમંત્રી મોદી કન્યાકુમારીમાં વિવેકાનંદ મેમોરિયલમાં ધ્યાન મુદ્રામાં મગ્ન। કન્યાકુમારીમાં ભગવતી અમ્માન દેવીના મંદિરમાં ધ્યાન મંડપમાં સૂર્ય અને સમુદ્રને નમન કરી બેસ્યા હતા ધ્યાનમાં। પીએમ મોદી 1 જૂન સાંજ સુધી બેસશે ધ્યાનમાં। જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું। મારહા ગાઢ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓને પકડવા કવાયત શરૂ। ચેકપોસ્ટ પર વાહનોની પણ કરાઈ રહી છે તપાસ।